સોન કપિલા જો આ હિંગ લાલ હે, હિંગ લાલ, આખું લાલ અને સોન કપિલા ખરી લાલ હે. હોટ ને બધું લાલ જ હોય આખે આખું ખરી હિંગ પૂછડું. તો આખી લાલ ને આવ આખે આખો લાલ જ હોય ખરી સહિત. કઈ બીજો લાલ કલર સિવાય હિંગમાં કે કાંઈ ના, હિંગ ની ખરીઓ ને કારી હોય. આખ્યું નાણે જો લાલ. આવી ગાય હોય તો બહુ કિંમત હોય. આવી ગાય માણસ બહુ લે સોન કપિલા. જો આને મજા આવે અડીએ તો જાવે સરવા માંડો, જા સરવા માંડ. એવા આખ્યું લાલ હાલે નહીં. જો પૂછડો લાલ આખે આખો લાલ જ છે. જો ગાડી આવે તો આગળ હજા ગાય બેઠી ઊભી થાય રોડ ઉપર બેઠી ને જેવી તો બે ગયા ને ગાડી આવે તો આગળ ઊભી થાય. જો આ વાહન પછી એને ડિસ્ટર્બ કરે સર્વામાં બેહવામાં. અટાણે આ રોડ ઉપર જ ચરે. બીજા તો કિસાડ હોય ને તો અંદર કેનાલમાં ચરાઈ હોય, પણ એને ઓલું પાણી કિસાડી છે તો એ બાજુ ન જાય. રોડને કાંઠે ચરતા હોય બેસતા હોય. આમાં ઘણી વાર એક્સિડન્ટમાં ગાયો આવે છે. રાતે હાઈવે પર બેઠી હોય ને કોઈ વાહન વાળો દેખે ને અંધારામાં ચડાવે માટે. રેડી યાર હે પણ આને હમણાં મજા આવે હું પણ. જો આ તો નાના હે તારો એવું પેલા હોય કાચ કે છે કરે વજન કરી તો રેડી યાર હોય આ મજા. જો બધા યાર ના કરે હમણાં તો હાઈ આમાં નામાં બેસી જાય. પેલા આવા વાસડા કે કોઈ જડતા નહીં, ખેડૂ ગોતતા. ગામમાં કોઈ ગાયું હોય ગામમાં રહેતા એના પાસે તો વાસડો આવે તો પેલા જ કહેવાય વાસડો ને એવું કોઈ આણે બાંધતા નથી. આ પણ હોય તો સુખી છે ગાય. બધું ધંધામાં ઢળડા કરતા હાથીઓના રેકડા ઢળતા ડુબરા હોય આવા નરવા ન હોય એવા સુખી હે. જો હા એને ખાવાનું જડે જાય કેટલા સુખી હે. ખેડૂત ખીલે બંધાઈ જાય તો આવા નરવા ન હોય ત્યાં કોઈ નથી. બાકી જો આપણે જાણીએ આખો દી આમાં નામાં કરે. પછી આ દ્રાવમાં પાણી પીએ કિનારમાં દાંડી ઉતરે આગળ દ્રાવ ને પાણી પીએ પાછા હાંજે આના બેઠા બપોરી બે જાય. આ એક ગાય કાપણી આ માકડી ગાય કાપણી હે તો એવું માથે વળી ની હોય પણ ખબર પડી એક તો કાપણી. તો ગાયો ઓછી હોય. આ વાસડા ના કુટિયાની સંખ્યા વધારે. ગાયો તમે ગુજાણી હોય તો તમે મોકલે ઘેર બાંધી હોય પણ હાવ બહુ કગલ હોય ને એની છૂટી કરે. બાકી આ નંદીડા તો આમાં ફરતા જાય. આને ગાય વહુ ગયેલ છૂટા કરે મેં પછી આમાં એવા થઈ કરવાને બધા એની ફોજમાં ભેગા કરી જાય. જાતી હો સર આ વાસડો રેટિયાર હે પણ આ તરત એવા થઈ જાય ને એવા કરવા હોય. એક દી બાંધો એટલે માણસ ને એવા થઈ જાય.
એટલામાં ને એટલામાં દી આખો સરે પાછા આ રોડ ઉપર આગળ બેસી જાય. જો આ એક તાજો છૂટો થયો, આ દુગરો પાછા જો આ ગીર વાસડા છે બધા. તો ઓલો એ આ ગીર આ દેરી છે જો ગીર વધારે આમાં. વાસળીઓ આવે ગાયો તો બાંધે, વાસળ આવે ને છૂટા કરી મૂકે. ગીર વાસળ આવે તો રખાવે. વાસળા જ વધારે છે આમાં. ગાયો તો બે જ છે ગાયો. બાકી વાસળા જ આખી ફોજ ભેગી. ગાયો તો હોય અલગ જ ચરતી હોય, આપણે ભેગા થઈ ગયા. હાલ આપણે પેર આપણે આવી હાઈ પડે ગયો એકલા બોલે હો ઘણા પાકે ગામ અલગ મસ્તી હાલો છે લાંબુ થયું જો નકર ગોળ હે આપણે બધા આ તો કી લાંબુ થયું લંબુડું હે લંબુડું કહેવાય ને મલક પેર હે પેર તો ઠીકલો હે કુંજલ મને મસ્તીનું પેર છે કા તોડતા ડબલ હે કા હા જો બે તું પેર એટલા પીડા જો તો મલક હે પેર તો મતલબ વારા ફેરતા પાક્યા રાખીએ પાકે ઈવાન તોડે જાય હમણાં હે ને વરા ફેતે અસલ પાકે ને મીઠાઈ થાય ભાવે નકર તો હાવ મોરા મોરા લાગે પાછા આ છોકરાઓને વધારે ભાવે કઠોર હોય ને તો કુંભા કુંભા કહેવાય જો આ નેદવાનું ચાલુ કરી દીધું યાર ચાને જાજે તો આવ્યો આજ પીધો નતો ને તો મોડા ઉઠે પછી પાછો ભેગું હાલે પારો પારો ને ચાલુ કરી દીધું નેદવાનું બેઠા હતા ને ગયા કેદું બેઠા પછી એમ કુમરો લાગે છે ને કોક સોડું ખેતી લેવાય છે પછી છે એમાં ખીલાને બેહવા માંડ્યા ફૂલું ખીડ્યાથી પછી ખીલા ઉપડે રોગે રોગે મોટું મોટું થઈ જાય ને ખણ એ ઝીણા હોય તો લેવાઈ જાય તો હલકો લાગે અને તું તો જોઈ જતી નેતણા ન કે સેલે સુધી ચાલુ રહીએ કોક કોક ખડ દેખીએ એટલે થઈ ગયા લે લી